વિરમગામ અમદાવાદ હાઈવે પર જખવાડા ગામ પાસે અગાઉ થયેલા સામાજિક સમાધાન બાદ મનદુખ રાખીને બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 2 લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી કુલદીપભાઈ રોહિતભાઈ રાજપૂત નાઓએ ઈજા પામનારના દીકરા હિતના પત્ની સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે અગાઉ સામાજિક રીતે સમાધાન થયેલ હોય, પરંતુ આરોપી કુલદીપ રોહિતભાઈ રાજપૂત નાઓને પસંદ ન આવતા તે વાતનું મનદુખ રાખીને ગત તારીખ 21/7/2026 રોજ જખવાડા ગામ પાસે હિન્દુસ્તાન ગમ કંપની સોકલી તરફ ગેટ પાસે આરોપી કુલદીપ રોહિતભાઈ રાજપૂત તથા દેવ પંચાલ નામના બંને રહે વિરમગામ નાઓ મળીને મોટરસાયકલ ઉપર આવીને ઈજા પામનાર મહેન્દ્રભાઈ હરિભાઈ ગોહિલ તથા ફરિયાદી નરેન્દ્રભાઈ હરિભાઈ ગોહિલ સાથે બોલાચાલી ઝપાઝપી કરી ખરાબ ગાળો બોલીને આરોપી રોહિતભાઈ રાજપૂત તથા પહેલેથી સાથે લઈને આવેલા મારક હથિયાર ચપ્પુ તેના પેન્ટના ખિસ્સામાંથી કાઢીને ઈજા પામનાર મહેન્દ્રભાઈ હરિભાઈ ગોહિલને જાનથી મારી નાખવાના ઈરાદે ચપ્પાનો એક ઘા મારી તેમજ બાજુમાં છાતીના ભાગે બીજો પેટના ઘા મારીને જીવલેણ ઈજા પહોંચાડી બંને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે નરેન્દ્રભાઈ હરિભાઈ ગોહિલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી કુલદીપ રોહિતભાઈ રાજપૂત તેમજ દેવ પંચાલ બંને રહે વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે બંને હુમલાખોર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।